મારા વાલા ઘણા લોકોને છે ને ધંધાનો મતલબ નથી સમજાતો. ચાલો ત્યારે આજે આપણે છે ને ઉદાહરણ આપીને આ ધંધાનો એકચ્યુઅલમાં મતલબ શું થાય છે ને એ સમજાવીએ. વિદેશમાં છે ને ઘણા બધા લોકો, મોટાભાગના લોકો જે લોકો ધંધો કરે છે ને તે અલગ અલગ ધંધો કરીને પાઉન્ડ અને ડોલર કમાય છે. તો એમાંનો એક ધંધો એવો છે જેમાં લોકો આખીને આખી પ્રોપર્ટી ભાડે રાખે છે અને એમાંની છે ને દરેક રૂમ ભાડા પર ચડાવી દે છે અને પાઉન્ડ અને ડોલરની કમાણી કરે છે. હવે મિત્રો તમને ધંધાનો બેઝિક રૂલ્સ તો ખબર જ હશે કે ભાઈ ગ્રાહક છે ને ભગવાનનો રૂપ કહેવાય છે. એટલે કે જે લોકો વિદેશમાં આખું ઘર ભાડે રાખીને પછી એમાંની અલગ અલગ રૂમો બીજાને એટલે કે ટેનન્સ રાખીને ભાડે આપે છે ને, એટલે એમાં એવું થાય કે ભાઈ જે લેન્ડલોર્ડ છે, જેને આખું ઘર ભાડે રાખ્યું છે, એ દુકાનદાર છે અને જે ટેનન્ટ છે, જે એક એક રૂમ ભાડે રાખીને રહે છે, એ લોકો ગ્રાહક છે. એટલે મારા વાલા આ મારા વિડીયોના માધ્યમથી મારો કહેવાનો તાત્પર્ય એ છે, જે રીતે તમારું ઘર જ્યારે આખું ફૂલ હોય છે ત્યારે તમને જે નફો થાય છે એ નફો તમે જે રીતે તમારા ટેનન્ટ સાથે નથી વેચતા, એટલે કે જે લોકો તમને એક એક રૂમ ભાડે રાખીને વેચે એમની સાથે નફો તમારો નથી વેચતા, એ રીતે જ જ્યારે તમે નુકસાન પણ થાય, જ્યારે તમારી રૂમો ખાલી થાય ત્યારે પણ તમે તમારું નુકસાન એમની સાથે નથી વેચતા. જે તમારે માર્કેટ રેટ ચાલતો હોય, ઓછો ચાલતો હોય તો ઓછો લેવો પડે, વધારે ચાલતો હોય તો વધારે લેવો પડે છે. કારણ કે ગ્રાહક છે ને ભગવાનનું રૂપ કહેવાય છે ને કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. આ બેઝિક નિયમ પર જ છે ને કોઈ પણ દુનિયાનો મોટામાં મોટો ધંધો ચાલતો હોય છે. તો મારા વાલા ધંધો કરવો હોય તો પેલા કરણભાઈનું મૂવી છે ને કભી ખુશી કભી ગમ, એટલે કોકવાર ફાયદો થાય, કોકવાર નુકસાન જાય. એટલે કોકવાર આંખમાંથી આંસુ નીકળે અને કોકવાર આંખોમાંથી ખુશીના આંસુ ઝલકાઈ આવે જ્યારે આપણું આખું ઘર ફૂલ હોય ત્યારે. બસ તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે સિક્કાની હંમેશા છે ને બે બાજુ હોય, એક બાજુ રાજા, એક બાજુ કંટા. એટલે બસ હું જે કહેવા માગું છું મારા વાલા સમજી જાઓ ને, અને જ ધંધો કહેવાય. તો મારા વાલા ધંધો કરવો હોય તો ખરો, પાઉન્ડ ડોલર કમાવો હોય એટલા કમાવો, પણ જો અનીતિ કરશો ને તો ઉપરવાળાની સોટી જરૂર વાગશે. મારી વાત નાની છે, સરળ છે. આ ધંધાની વાત જો તમને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.